દેવ ન બોલું, મહારાજ બોલું. હા, સદગુરુ મહારાજ. હા, દેવનો દેવ છે એટલે મહારાજ કહેવાય. સદગુરુ મહારાજ એકો એક લોકના देवदेवियों भीख मांगे जिन पाए, सभी लोग चाकर उनका सदगुरु है सरदारा, दासी जीवन उनघर पहुंचा, देह थी बाहर निधारा, उसमें क्या जाने संसारा, कोई रंग रूप से न्यारा, उसमें क्या जाने संसारा. અનંત ફળ એક જ આપી શકે, બાકી કોઈ ન આપી શકે. બોલો બોલો. સદગુરુ મહારાજની વાહ વાહ કાન સુધારલી બહુ ગમે મને. હા બેટા, તું એ જો. સાહેબ કે ઘર કી કરી મેને ખૂબ તપાસ. આ ઘટમાં રમી રહ્યો છે એની તપાસ આજીવન કરે પણ એને મળવું બહુ મુશ્કેલ. ગહન ગતિ અને મતિ ઓર મતિ અનુરોધ કૃપા કેવલ સદગુરુની તો મળે ભક્તિનો રંગ. સાહેબ કેવો છે એ કેવો બહુ મુશ્કેલ છે. સાહેબ કેવો છે એ બહુ કેવો મુશ્કેલ છે, પણ કેવો છે એની ખ્યાતિ માટે આપ શરીરમાં પ્રવેશ કરો એટલે તમને કાંઈક છબી રૂપી, દર્શન રૂપી, ભાવ રૂપી, કૃપા રૂપી, પ્રગટ રૂપી કાંઈક બતાય છે. આવું પાકું છે, કારણ કે ન હોય તો નભે નહીં પૃથ્વી પામોટા. આ સંસારની ચક્રવ્યૂહમાં આ સબ ઘટ ન્યારા, ટુંડે ટુંડે મતી ભીના. એટલે આ બધા કીધું ને કે પ્રેમ રસ એસા હે મેરા ભાઈ, એ બધું ગહન છે. પણ એક સારામાં સારું 2-5 મિનિટનો એક સત્સંગનો વિષય પકડું, કારણ કે સદગુરુ બેઠા છે. પહેરવા નથી પોતડી એ દળવા નથી દાણા રે, પહેરવા નથી પોતડી ને વાહ બાપુ વાહ. એ દળવા નથી દાણા રે, એ મને કસોટે પડી ગયા છે કાણા રે. આ ભગવાન મૂર્તિ રૂપે, આકાર રૂપે કેવો લાગે છે કે દળવા નથી દાણા. આ જગતને પૂરું થાય એવો અનાજ અમારી પાસે છે નહીં, એ સદગુરુની કૃપા થાય તો ભેગું થાય. કારણ કે એ બહુ ગહન છે. દળવા નથી દાણા, પહેરવા નથી પોતડી, કસોટે પડી ગયા કાણા. ભગવાન સ્વયં મૂર્તિ રૂપી, આકાર રૂપી, ઘટ રૂપી, શરીરમાં પોતાની રૂપી જે પ્રકાશ થાય એના માટે કવિ કાગ કહે છે, પહેરવા નથી પોતડી અને કસોટે પડી ગયા કાણા. એટલે કસોટે એટલે ભગવાન સુદામાને મળવા જાય ત્યારે ધીમે 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 પોરબંદરથી હાલતા હાલતા દ્વારકા નગરી લગી જાય. પછી દ્વારપાલે, આપ બધા જાણો છો, દ્વારપાલે ધક્કા મારીને કીધું કે આવો, જવા દો, આ તમારે આ વેહે તમારું કાંઈ કામ નથી, આ વેહે તમારું કાંઈ કામ નથી. બીજે દ્વારપાલને દયા આવી, ભાઈ આપણે કૃષ્ણ ભગવાનને કહી કે આને મળવા દો ને, આપણું 2 મિનિટ માટે શું જાય છે. પણ ભગવાને પગ છાંડી અને ખેહરી પડી ગઈ અને મુંગટે પડી ગયો અને સીધા દોડ્યા. નામ સુદામો આવ્યું ને, નામ સુદામો, તા તો એ દોડીને ગેટે પૂગી ગયા. આમાં ભેટા થઈ ગયા કે ઓહો, આ સ્થિતિ, આ પરિસ્થિતિ છે એ સત્ય છે. આપ જાણો છો, છે એ સત્ય છે. એટલે કહેવાનું કે બધે રાજભવનમાં બધાએ ટૂંકમાં વાત કરું તો એ બધુંય કર્યું, પગ ધોયા, એના નવા કપડાં પહેરાવ્યા ને એ પાછા એને હાલવા ટાણે કીધું કે હવે તારા જે કપડાં હોય ને એ પાછા પહેરી લે. હવે
તારા જે તું કપડાં નવા પહેર્યા છે પણ હવે ઉતાર દે, હવે મારે રોકાવું નથી એમ કીધું. એટલે કે હવે તારે જવું છે કે હા કાંઈ વાંધો નહીં, કે હવે તું તારા કપડાં પહેરી લે. અને કોઈ કીધું કે ભાઈ આને હવે ક્યાં કપડાની તાઈ નથી, આ એ નહીં પહેર્યા કે નહીં નહીં હવે એ નહીં, તું તારા કપડાં પહેરી લે. પછી રથમાં થોડેક આગળ જઈ અને પછી ઉતારી દીધું. એ ધારે ને તો પોરબંદર લગી રથવાળાને મોકલી શકે કે ભાઈ આનો સારથી થઈ જાવ અને આને પોરબંદર લગી મોકલી જાવ. પણ એવો પવિત્ર બ્રાહ્મણ એ જ્યાં જ્યાં હાલે એ ધરતી પવિત્ર થાય. એટલે આપણી દ્વારકા નગરી પવિત્ર છે, પવિત્ર ધામ છે. પણ સદગુરુ મહારાજની કૃપા થાય તો કેવળ આનંદ આનંદ થાય. બાકી સદગુરુ મહારાજની વાહ વાહ એ બ્રાહ્મણ તો પણ અયાચક વ્રત હતું. માગવાનું અત્યારે માયગા વગર તો માય પીરસતી નથી. વાહ. કે ભૂખ માટો કરવો આને રાખવું અયાચક વ્રત. એ ભક્ત સુદામાને અછત આવી, અન્ન વસ્ત્ર નહીં મળે, તોય જગદીશને ચાયચા નહીં. દેખો એનો ભરોસો કરો, જય મેરે સાધુ વચન વિચાર કરો. જય જય. વચનનો વિચાર કરો. તમે આટલી વાત કરી એમાં વચનનો ઉપયોગ કર્યો, પણ વચન શું? આંખ એમ બોલી એટલે એ વચનની આંખ જોવે ખરી. બાપો મને કહે વચનની આંખ કઈ, વચનના કાન ક્યાં, વચનનું નાક કયું, વચનનું ચામડી કઈ, વચનનું મોઢું કયું, વચનનું નાક કયું. 14 લોકમાં રમે છે અને 14 લોકથી વચન નિહારું છે, શિરને સાટે છે. અને ગંગા સતી એમ કે વચનવાળાનો સંગ કરવો. જય એટલે એક એકને પૂછું કે તમે વચનવાળા છો, જય. તમે વચનવાળા છો, તમે વચનવાળા છો. ભજન ગાય અહીંયા આવતા હોય કલાકારો, એ વચનનો એક દેવો બને. હા, જ્ઞાની નર સુરતા ધરો, આ નૂર છે તો એ અંતરે, એની વાતો તો વિગતે કરો. બસ મહારાજ કાલ વાત તારા છોકરાને ભજન ગાવાના છે. હે કીધું કે એને ભજન ગાવાનું ચોહાર કરવાનું ચૌહાર ચોહાર જ હોય